ખરેખર હિન્દુત્વ શું છે? કે જેનો જન્મ નહીં, જેનો અંત નહીં, એ સનાતન ધર્મ. કે સંવંત 1875 અને ફરહરિયા ભગવાન તેથી દર સોરઠ જોગો ધણી, એ તો ખોભલ હતું. મારો મિત્ર એક હતો કે જેણે આ પગલું ભર્યું, ને અમે ઓફિસે હતા ને મેં એને કીધું કે ભાઈ ઈ દારૂ પીતો અને ગાંજો એના વ્યસન હતા. એટલે અમે ઓફિસે હતા ને વાત કરી એને, એટલે મેં એને કીધું હું તો આ મૂકી દે ને તો એને મહિના દિવસ સમજાવ. વેલકમ ટુ કેપીએસ રાહુલભાઈ, તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કેપીએસ ની અંદર. થેન્ક યુ. હવે આજે આપણે આમ જોઈએ ને તો ભાઈ દિવસે ને દિવસે જે છે ને આપણે સામાજિક કામની અંદર જોઈએ ને તો સમાજની અંદર પ્રદૂષણ ફેલાવતું થાય છે કે ભાઈ દિવસે ને દિવસે પ્રદૂષણ જે છે એ વધતું જાય છે. તો આપણે આજે ઈ ટોપિક ઉપર વાત કરવાની છે. તો મારો સૌથી પહેલો પ્રશ્ન એ હતો કે ભાઈ આજે આપણે દેશની અંદર જોઈએ તો ભાઈ આતંકવાદ જે છે ને એ બહુ વધતો જાય છે, દિવસે ને દિવસે વધતો જાય છે. કે ભાઈ આપણે આમ જોઈએ ને તો એકબીજાની લોકો એકબીજાના દુશ્મન બનતા જાય છે. તો એની પાછળના શું કારણ છે? પહેલા તો કારણ એ કે સમાજ અને સમાજ પછી જે દેશનું તમે કીધું કે આતંકવાદ વધે છે, તો એની પાછળ એક કારણ છે કે જ્યારે આપણા દેશનો દુશ્મન અને એ આપણા દેશમાં આવી અને ગમે કાંઈક આવી પ્રવૃત્તિઓ કરે ત્યારે સપોર્ટ આપણો દેશ જ આપે છે. બીજું કોઈ કારણ નથી, પણ મતલબમાં આપણો દેશ જ્યાં સુધી સક્ષમ નહીં થાય આ બધી આતંકવાદી કાઢવા માટે, ત્યાં સુધી આતંકવાદ નહીં હટે. ઓકે. અને આપણે આજે આમ જોઈએ ને સમાજની અંદર તો ભાઈ ભણેલા ગણેલા વ્યક્તિઓ હોય ને એ જ અંધશ્રદ્ધા તરફ આગળ ને આગળ જાય છે. કે ભાઈ ભણેલા ગણેલા વ્યક્તિઓ જે છે એ અંધશ્રદ્ધામાં માની લે કે ભાઈ પેલા બાબા આમ કીધું તો ભાઈ એનું સાચું માની જાય. કે ભાઈ આપણે કોઈ આપણા સાધુ સંતની વાત નથી કરતા કે ભાઈ હિન્દુ ધર્મના જે સાધુ સંત જે છે એ તો ભાઈ એની તો વાત જ એક આખી અલગ છે. પણ જે આ ઢોંગ કરે છે, સાધુ સંત બનવાનો જે કોઈ પણ ઢોંગ કરે છે, તો એ ઢોંગમાં આવી જાય છે આજનું જે યુથ જે છે એના વિશે તમે શું કહેશો? એ તો પહેલા તો એના મનનો ડર કે એ ગમે કાંઈ કામ કરતો હોય છે અને સમાજે અત્યારે એના મગજમાં એવું નાખી દીધું હોય કે ભાઈ તું આવું કર તો તને કંઈક મળશે, ભગવાન મળશે. ને ભગવાનની આશા એ આવા ઢોંગી સાધુઓ પાસે જતા હોય. જો હાસા સંત પાસે જાય તો એનો તો કાંઈ પ્રશ્ન જ નથી કે ગમે એવો સાધુ સંત હોય કે જે સાચા છે એને કંઈક અમુક રસ્તે જવાની એને શિખામણ આપે, સાચા રસ્તે જવાની. પણ જે ઢોંગી જે સાધુઓ છે એક વસ્તુ અને આ જ છે કે ભાઈ એના મનમાં ડર છે કે હું આ કામ કરું છું એ આપણું સફળ નહીં થાય તો, એટલે એના માટે આવા સાધુ સંતો પાસે જતા હોય અને એનો વિશ્વાસનો ફાયદો ઉઠાવી અને આવા ઢોંગી બાવા છે, ઢોંગી જે સાધુઓ છે એ એનો ફાયદો ઉપાડે અને એના માટે જ આવું છે. ઓકે. હવે ખરેખર આમ આપણે જોઈએ ને તો ભાઈ આજના જે યુવાનો જે છે ને એ આપણો સનાતન ધર્મ જે છે ને એ ભૂલતા જાય છે. ખરેખર હિન્દુત્વ શું છે અને હિન્દુ ધર્મ શું છે? કે સનાતન ધર્મ એક એવો ધર્મ કે જેનો જન્મ નહીં, જેનો અંત નહીં, એ સનાતન ધર્મ. અને અત્યારે જે ધર્મ હિન્દુ મુસ્લિમ ધર્મના નામે જે આ વાદ વિવાદો થાય છે, અને એ સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ એ કઈ આજકાલનો ધર્મ તો છે નહીં, એ આદિ અનાદિથી હાલો આવે છે. આ જે ધર્મ હિન્દુ ધર્મ છે અને અત્યારે આ જે ધર્મના નામે જે ભાગલા પાડ્યા છે ને આમ તો થોડું ઘણું તો રાજકારણ ભેળું છે ધર્મના નામે, એટલે જ ભાગલા પડ્યા છે. તમારું કેવું એમ છે કે ભાઈ રાજકારણ જે છે એના લીધે આ બધી વસ્તુ થાય છે. તો તમારા મતે ખરેખર આજે રાજકારણ કેવું હોવું જોઈએ? આમ કે તો રાજકારણ, હું રાજકારણ વિશે તમને કહેવા તો પહેલાના બારવટિયાઓ હારા હતા રાજકારણ કરતા. અત્યારે જે પેલા લૂંટતા પણ એ એક સત્ય માટે અને પોતાની યારે જે અન્યાય થયા છે એના માટે લડતા. અને કોઈ દિવસ આવા બલાત્કારીઓના કેસ ત્યારે બારવટિયા સમયમાં, બારવટિયા કાળમાં ત્યારે આવા નહોતા. ત્યારે જોગીદાસ ખુમાણનું તમે નામ સાંભળ્યું હોય? ચોક્કસ. જોગીદાસ ખુમાણ જયારે આમ કયો તો એ ફરતા હોય છે ત્યારે એક 18-19 વર્ષની દીકરી વનવગડામાં એકલી ગાયો ભેંસો ચારતી હોય ત્યારે જોગીદાસ ખુમાણ એને પૂછે કે ભાઈ તને બીક નથી લાગતી બેટા, તને બીક નથી લાગતી એમ? તો ત્યારે પણ એને કીધું હતું એ દીકરીએ, અને આમ ખુમારીથી કીધું હતું કે જ્યાં સુધી જોગીદાસ બાપુ ખુમાણનું બારવટું અમારે અહીંયા છે ત્યાં સુધી કે મને બીક નહીં લાગે. અને આજે અત્યારે જે રાજકારણ કરે છે ને તમે સાંભળતા હશો અત્યારે ઘણા એવા બળાત્કારીઓના કિસ્સા થયા છે, ઘણા એવા બળાત્કાર થાય છે કે જે
14 15 વર્ષની દીકરીઓ હોય. હમણાં તો 4-5 વર્ષની દીકરીમાંથી બલાત્કાર થયો હતો. અને આમ તો જોઈએ ને તો અત્યારે એને કેસ થાય, પછી જેલ થાય, અને એના કરતા તો પેલી વસ્તુ તો કે જે બળાત્કાર કરનારો છે એ પકડાણો છે તો એને ફાંસી નહીં, એને ઓન ધ સ્પોટ ન્યાયને સજા આપો. અને આજે એના બાપમાં જ એવી તાકાત ન હોય કે એની દીકરી માટે તે આવું કરી શકે. પણ હું તો એવું જ કહું છું કે જો બળાત્કારી પકડાણો તો એને ન્યાયને ગોળી મારો, બીજો કેસ નહીં, કબાડા નહીં, કાંઈ નહીં, પ્રશ્ન જ સોલ્વ. ઓકે, મતલબ જે મુદ્દો છે એને જ ન્યાયને પૂરો. મતલબ તમે જોગીદાસ ખુમાણ ની વાત કરી તો એના વિશે તમને કોઈ દુહો આવડતો હોય એવું કોઈ? કે સંવંત 1875 અને ફરહરિયા ભગવાન તેથી ધર સોરઠ જોગો ધણી, એ તો ખોભલ વત ખુમાણ. ઓકે ઓકે, આ બધી વસ્તુ જે છે ને આપણી સાહિત્ય નામ સાંભળીએ ને તો આમ ખરેખર હું કઈ અલગ લાગણી લાગે, અલગ ફિલિંગ આવે. ને આમ તો મને પહેલેથી એમ કહું ને તો સાહિત્ય જે બારવટિયા છે, રામવાળા છે, જોગીદાસ ખુમાણ છે, એ બધા પ્રત્યે વધારે પ્રેમ. અને હું આમ સોરઠની રસધારા છે તો એમાં સાંભળતો હોય, જોતો હોય, વાંચતો હોય, આમ સાહિત્ય પ્રત્યે વધારે પ્રેમ એમ. ઓકે, તમે હમણાં રાહુલભાઈ વાત કીધી કે ભાઈ રામવાળા, તો ભાઈ રામવાળાનો તમને એવો કોઈ કિસ્સો યાદ હોય જે તમે કહી શકો ઓડિયન્સને? કે વાટકી જેવડી વાવડી અને રાવણ જેવડું રાજ, એ તો રફેલે ધબેડે રામડો, તો ગાયકવાડી કામ. રામવાળા જયારે આમ તો પેલા જીવન મેં એવો મંત્ર માની લીધો હતો કે આમ કે મેં તમને પેલા કીધું ને કે જનની જણ તો ભગત જણજે, કા દાતાર કા સૂર, નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. અને જયારે એની યારે અન્યાય થયો, એના જે ગરા હતો જે ગાયકવાડી સરકારે લઈ લીધો, ત્યારે એના મગજમાં પછી તો એક જ વિચાર હાલતો કે ક્યારે હું આ મારા બાપના વેરનો બદલો લઉં. અને જયારે કાઠી કોમ એવી છે કે 5 વર્ષ થાય કે 25 વર્ષ એના બાપનો વેરનો બદલો ક્યારેય ન ભૂલે. અને રામવાળા જયારે બારવટે ચડ્યા ત્યારે પેલી વસ્તુ તો એને ગાયકવાડને જ ભાંગી હતી, અને પેલી એની પોતાની વાવડી ભાંગી હતી. તો એના તમે રાહડો સાંભળ્યો હશે કે પ્રથમ ભાંગી હતી પેલા પોતાની વાવડી, પછી ભાંગા ગાયકવાડી ગામ. આવા બારવટા નહોતા ખેલવા. રાહુલભાઈ, અહીં આપણે 1 મિનિટ જરાક એવું પોઝ કરીએ. તમે હમણાં કીધું કે ગૌ માતા એ આપણે આમ જોઈએ ને આપણો ઇતિહાસ ખોલીએ ને તો ભાઈ પાળિયા થઈ ગયા ગૌ માતા માટે, કે ભાઈ ગૌ માતાની જે કોઈ પણ હોય ને તો એને કોઈક વારીને લઈ જતું હોય ને તો એને બચાવવા હાટું કોઈ બી જે છે ને એના મસ્તક આપી દીધેલા છે. રેડી? તો એવા ઘણા બધા એવા કિસ્સા છે કે ભાઈ ગૌ માતા હાટું પોતાના મસ્તકો આપી દીધા હોય. પણ આજના સમયની અંદર આપણે જોઈએ ને તો દિવસે ને દિવસે આપણા દેશની અંદર કતલખાના બહુ વધતા જાય છે કે ભાઈ ગૌ માતા જે છે એને કતલખાને લઈ જાય છે ને એના ત્યાં શું કહે કે બધું જે વસ્તુ નથી કરવાની વસ્તુ કરવામાં આવે છે. તો એના વિશે તમારું શું કેવું? પેલા તો એ વસ્તુ કે જયારે કતલખાનાની વાત કરી, અને મને એક પ્રસંગ યાદ આવે આના ઉપરથી, તમે જે કીધું ને, તો જયારે તમે એમ જોતા હોય કે ક્ષત્રિય, પછી આયર છે, પછી ભરવાડ, ચારણ, રબારી, આજે માલધારી વરણ છે. પેલા જયારે કોઈ ગામ ગાયું વાળીને જાતું ગામમાંથી, ત્યારે આમ તમે સાયરામ દવાઓ એના પાસેથી તમે પ્રસંગ સાંભળ્યો હોય તો હું તમને કહું કે જયારે એ કહેતા ને કે પેલા જે ગાયું વાળીને જાતા, તો ક્યારેય ક્ષત્રિયોએ ક્યારેય એવું નથી કર્યું કે ભાઈ આ પટેલની ગાય છે, આ તો કોઈક રબારીની ગાય છે, આમાં આપણે ન જોવાય. પણ ગમે એની ગાય માતા વાળીને જાતા હોય ત્યારે ક્ષત્રિયએ પહેલા હાથમાં હથિયાર લીધા છે. અને અત્યારે જે આ કતલખાના થાય છે એ અત્યારે હું તો એમ કહું ને કે ક્ષત્રિયો શયન પથારીએ હુતા છે. જે થાય છે કતલખાના જે ગાયો વાળીને લઈ જાય છે એ પહેલાય થતું, પણ ત્યારે ક્ષત્રિયો સક્ષમ હતા અને એના પાસે એક જ વસ્તુ હતી કે રક્ષણ કરવું. એ પછી ગાય માતા હોય, બેન દીકરી હોય કે કોઈ દેશનું હોય. અને અત્યારે સીમાડા હાસવીને બેઠા છે ક્ષત્રિયો ઘણા એવા છે કે જયારે દેશમાં અને આ ગાય માતામાં કામ આવી ગયા. તો અત્યારે જે ક્ષત્રિયો અને જે અમારા આપણે કહેવાય કે કાટિયું વરણ છે કે જ્યાં માલધારી, સારણ, રબારી, ભરવાડ, આયર, તો એ બધા હું તો એમ કહું ને કે હુતા છે. એને જ્યાં સુધી જાગશે નહીં ને ત્યાં સુધી આ કતલખાના બંધ નહીં થાય. અને અત્યારે તમને ખબર છે કે મોસ્ટ ઓફલી કતલખાનામાં જે ગાયો લઈ જવામાં આવે છે એમાં 80% હાથ હિન્દુઓનો હોય છે. એનાથી જ આ થાય છે. નકર કોના બાપની ત્રેવડ છે કે ગાય માતાને વાળીને લઈ જાય? અને આ બધા જો હુતા હોય તો પછી થવાનું જ છે ને. જ્યાં સુધી આ જાગશે નહીં, હાથમાં હથિયાર ધારણ નહીં કરે ત્યાં સુધી તો રહેવાનું જ છે. મતલબ જ્યાં સુધી હિન્દુ નહીં જાગે ત્યાં સુધી આના કિસ્સા રહેવાના છે. અને આમાંય અને પહેલેથી જ આ જે રક્ષણ કરવાનું કામ હતું એ ક્ષત્રિયોનું હતું
અને હવે ક્ષત્રિયોએ જ મૂકી દીધું છે રક્ષણ કરવાનું. અને તમને ખબર જ છે અત્યારે કેવા કેવા બધા રવાડે ચડી ગયા છે, એટલે જ આ બધું થાય છે. ઓકે, આપણે આમ જોઈએ ને તો આજનું જે કોઈ પણ યુથ જે છે ને, યુવાનો જે છે ને, એ તમને બીજી કોઈ બી વસ્તુ તો બીજે ક્યાંય ભાઈ ઓછા દેખાય છે, પણ પાન માવા, સિગારેટ આ બધામાં બહુ વધારે દેખાય છે. તો એની પાછળના શું રીઝન છે જે વ્યસનના રવાડે યુવાનો ચડ્યા છે? એકબીજાની સંગત, મતલબમાં બે મિત્રો સારા હોય અને એની પાસે બેઠે તો સારું જ્ઞાન આવવાનું છે ને. હવે એ મિત્રો જેવા મળ્યા હોય કે હવે પોતે દારૂ પીવે છે, સિગરેટ પીવે છે, એની પાસે બેઠવાના છીએ આપણે, તો એ એવું જ શીખવાના ને. ને જ્યાં સુધી આવું રહેશે, આમ તો મિત્રો, હું એમ નથી કહેતો કે મિત્રો બધા ખરાબ જ હોય. મારો મિત્ર છે જે મને અહીંયા સુધી પહોંચાડ્યો છે, હું એને મારો આમ તો મિત્ર, પણ હું એને મારો ભાઈ માનું કે મારો મોટો ભાઈ છે કે જેને મને અહીંયા સુધી પહોંચાડ્યો. અને એ એક સારો વ્યક્તિ હતો ત્યારે જ મને અહીંયા સુધી પહોંચાડ્યો હશે ને. 100%. હવે નહીં ને મને એને દારૂની બોટલ હાથમાં આપી હોય તો અમે બે ક્યાંક બીજા જગ્યાએ હોત ને. બીજી જગ્યાએ જો અહીંયા ન હોત તમે. 100%ની વાત. તમારા મતે મિત્રતા શું છે? ખંભા ઉપર હાથ મૂકી અને જેનું હૈયું હળવું થાય ને એનું નામ મિત્ર. અને મિત્ર, આ મેં તમને પેલા એમ કીધું કે જેની સંગત ખરાબ હોય એ ખરાબ જ રહેવાનું છે. કે આપણે કહેવત હતી ને કે કાળિયારે ધોળિયો બાંધો તો હાન ન હોય તો ભાન તો આવે જ. મતલબ એનો કલર ન બદલે, પણ એ જેવો છે એવો તો થઈ જ જવાનો છે. મિત્ર એક એવી વસ્તુ છે ને કે આપણે સુખ દુઃખમાં એ સાથ આપે. આપણી ગમે એ અંગત વાત હોય, મનની વાત હોય, આપણે મિત્રને કરી શકીએ. પછી એવા અમુક ખૂટલ કાયમ મિત્રો હોય કે જે આપણે બે વાત કરતા હોય ને આપણી બેની અંગત વાત હોય, એ ત્રીજા વ્યક્તિને કોઈકને કહીને કહે કે ભાઈ તારી વાતો આવું કરતો હતો, અને પાછળથી એવી વાતો કરતા થાય એમ. ને હું તો એમ કહું ને કે અમારા સર્કલમાં અમે કોઈ દિવસ પાછળથી કોઈની વાત નથી કરી. જે કીધું છે એ ફેસ ટુ ફેસ અને મોઢે જ કીધું છે. અને ત્યારે જ મિત્રતા ટકે. જે ફેસ ટુ ફેસ ને મોઢે કહેવાની હિંમત હોય ને ત્યારે જ. ને ગમે એવો મિત્ર હોય પણ આપણે એની પાછળથી વાતો કરીએ તો એ તો ખરાબ જ છે ને. 100%ની વાત. તમે કીધું કે ભાઈ અહીંયા સુધી પહોંચ્યા, તો તમારી નાનપણથી અહીંયા સુધી જે પહોંચવાની જર્ની જે છે આખી, એ મને કહેશો? પેલા તો મારું બાળપણ ગામડામાં જ વીતું. અને એટલા બધા આમ તો કહેવાય ને કે અમીર નહીં, મિડલ ક્લાસ વ્યક્તિઓ. મારા મમ્મી પપ્પા જે મજૂરી કરતા, અને મારું સપનું હતું ઇન્ડિયન આર્મીમાં. બહુ મહેનત કરી મેં, પણ કઈક કિસ્મત ને કઈક આમ તો કહું કે મારામાં જ કઈક ભૂલ હશે કે ભાઈ મારાથી મહેનત એટલી નહીં થઈ હોય. પછી હું સુરત આવ્યો એટલે હિરેન ઝાલાવાડિયા મારો ખાસ મિત્ર, જેને મને અહીંયા સુધી પહોંચાડ્યો. અમારો બેનો કોન્ટેક્ટ થયો અને પેલી રીલ્સ એને બનાવી કે જે કચરાની, જે નદીમાં બધો કચરો હોય એના વિશે એને વાત કરી. પછી એને મને કીધું કે આપણે આવી રીતે આમાં રીલ્સો બનાવીએ, એમ કાંઈક સમાજને સારો સંદેશ આપીએ. એટલે મેં કીધું કે વાંધો નહીં ભાઈ, આપણે કાંઈક કરીએ એવું. અને મને પેલા આમ તો કેમેરા સામે આવતું ને એટલે મને બહુ શરમ આવતી, અને મિત્ર સર્કલ એવું કે મજાક મસ્તી વાળું. એટલે હું કહું હવે રહેવા દે ને, આમાં આપણો સમાજ શું કહે, પછી મિત્રો શું કહે, બધા દાંત કાઢશે. પેલી રીલ્સ બનાવી આમ બીતા એટલે મિત્રોએ ટોન તો માર્યા કે ભાઈ આ ત્યાં ભવાડા ચાલુ કર્યા એમ. એટલે એવું કઈ ઇગ્નોર કર્યું, બધું જાતું કર્યું. ને પછી બોલવા માંડ્યા. પેલો કન્ટેન્ટ હતો સાહિત્યનો, અને ચારની સાહિત્ય એવું છે ને કે અત્યારે કોઈ સમજે નહીં. આ રાજભા ગઢવી જે સપાકડું ગાય કે હાંજે તોડી ગયા વાળા પાંજે હકડેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થયા બાગ જટા જે સમુતાળા પછુતા બેઠા, એ તમને નહીં સમજાણું હોય કે હું બોલે. રાજભા ગઢવી બોલે છે એ આપણને ન સમજાય. એટલે મારા ગઢવી મિત્રો ઘણા છે, એટલે હું એને કહેતો કે મને કઈક સાહિત્ય આપો ને, એમ મારે બોલવું છે. એટલે દુહા લખીને આપે, પછી અમુક એવી વાતો લખીને આપે. પછી આ કાટિયું વરણનું મેં વર્ણન કર્યું હતું, એમાં મને સારો રિસ્પોન્સ મળ્યો. એટલે ધીમે ધીમે કરતો સાહિત્યનો કન્ટેન્ટ હતો. પછી જે હિરેન અમારે વિડીયો બનાવતા અમે, અને એવું તો કઈ ઓલું નહીં કે નો માઇક મળે, નો ફોન હોય અમારી પાસે સારા, તો ધીમે ધીમે આગળ વધ્યા. પછી ફોન લીધો ને થોડુંક એડિટિંગ શીખ્યા. ત્યારે જો આ વસ્તુ આવી હતી મિત્રતાની, કે ભાઈ એવા ઘણા મિત્રો હતા કે એને એડિટિંગ આવડતું હોય, વિડીયો શૂટ કરતા આવડતો હોય. કેમ કે અમે કોઈ દિવસ કોઈને કીધું નથી કે ભાઈ તમે અમને આવું શીખવાડો, આવું કયો. અમે અમારી રીતે બે કર્યું. અમારે ઘણા એમ તો મિત્રો આવતા વિડીયો બનાવવા, પછી કહેતા, અને અમે કોઈ દિવસ કોઈને નથી કીધું કે ભાઈ તું આવું શીખવાડ ને એમ. પણ મારા જે મિત્રો હતા ને હું એને કહેતો કે ભાઈ અમને એડિટિંગ શીખવાડો ને એમ. કોઈ આ બાબતથી કોઈ સપોર્ટ નથી કર્યો. પછી ધીમે ધીમે કરતા રાતું જાગી, હિરેન છે એ એડિટિંગમાં મથ્યો.
જોયું, યુટ્યુબમાં જોતો વિડીયો જોઈ જઈને 2-3 વાગે, સવારમાં તો પાછી ઓફિસ હોય અને 8 વાગે તો ઓફિસે કમ્પ્લીટ પોગવું પડે, તોય 2-3 વાગે જાગે, જોવે વિડીયા, એડિટિંગ શીખા, ને એમ કરતા કરતા ધીમે ધીમે આગળ આવ્યા. અચ્છા, ઠીક, ધીમે ધીમે આગળ. હવે આ જર્ની ની અંદર સૌથી મુશ્કેલ ટાઈમ તમારા માટે કઈ રહેલો છે? મુશ્કેલ ટાઈમ તો ત્યારે અમારે પહેલો તો મુશ્કેલ ટાઈમ એવો હતો કે અમારી પાસે ફોન નતો સારો કે જેમાં અમે વિડીયો ઉતારી શકીએ, અને આમ કહે ને કે એડિટિંગ ન આવડે, અને ઘણા એવા મેણા મળ્યા છે કે કહે ને કે મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. એવા પછી મેણા મળ્યા ને પછી જ મેં હિરજને કીધું કે આ જે બીજા જે વિચારે આપણે આવું ચાલુ રાખીએ. અને ઘણા એવી કોશિશ કરેલી છે. મારા મમ્મી પપ્પાને કીધું કે ભાઈ તમારો છોકરો આવી રીતે વિડીયો ઉતારે, એને કોઈક મારી નાખશે, આવા વિવાદવાળા વિડીયો ઉતારે, અને કહેતા મને મારા મમ્મી પપ્પા કે ભાઈ તું આ બંધ કરી દે, એમ તું કાંઈક ધંધા ઉપર ધ્યાન દે. એટલે એ બધું વિચાર્યું નહીં, પણ હવે અત્યારે મમ્મી પપ્પા સપોર્ટ કરે છે, કેમ કે એને ખબર છે કે હું ખોટા રસ્તે નથી અને ક્યારેય કોઈનું ખરાબ નથી કીધું, અને જેવું જેની મંતવ્ય, જેવું જેવું વિચારે. તમે હમણાં મને કીધું કે ભાઈ વાદ વિવાદમાં આવીએ પછી એમ તમારા મમ્મી પપ્પાને એવું કીધું કે ભાઈ મારી નાખશે, આવું બધું કરશે, આવા શબ્દો વાપર્યા, અને તમારા મમ્મી પપ્પાને જે કીધું, રેડી. હવે તમે આ જે વાદ વિવાદના એના વિડીયો બનાવો છો એમાં ઘણા હેટ કોમેન્ટ આવતા હશે કે ભાઈ કોમેન્ટ સેક્શન ની અંદર બહુ બધું ખરાબ ખરાબ લખાઈને આવતું જ હશે, રેડી. તો આ બધું હેન્ડલ કઈ રીતે કરો છો તમે? આમ તો જોઈએ ને તો ઇગ્નોર કરી કે ભાઈ એટલું બધું મગજમાં લેશું તો આવા મુદ્દાઓ આપણે સમાજમાં પહોંચાડી નહીં શકીએ. એટલે ને વચ્ચે તો હમણાં એવું થયું હતું કે મેં એક વિડીયો બનાવ્યો હતો, એની મારે કોમેન્ટો બંધ કરવી પડી હતી, પછી જોકે ચાલુ કરી દીધી પાછી. પણ આવી રીતે કે ખરાબ કોમેન્ટ અને કહે ને કે ઉડતું તીર, એ બધા પકડવા વાળા હોય જ છે, પણ એવું વિચારતા નથી. હવે જવા દઈએ છીએ. પેલા એમ થતું કે ભાઈ આવી ખરાબ કોમેન્ટ આવી તો ડિલેટ મારી દઈ, પણ હવે એવું નથી વિચારતા. જે મારવા વાળા છે એ તો મારવાના છે, ને હવે આપણે આ કામ હાથમાં લીધું છે તો બંધ નથી કરવું. એમ જે થશે એ જોયું જાય. હવે સૌથી પહેલા કે તમને ભાઈ જે સત્ય આપવું છે, જે ઓડિયન્સને જે છે એ સત્ય આપવું છે, એની સૌથી પહેલા પ્રેરણા તમને ક્યાંથી મળી હતી? આમ તો આ જે મારા ગામમાં ગૌશાળા છે ને એ ગૌશાળામાં એવું ઘણું ઓલું થયું હતું કે વાદ વિવાદો થયા હતા, પણ અમારે જે ગૌ સેવા યુવા મંડળ ઉટવાળા, એના બધા યુવાનો અમે ભેગા થઈ ને ગાય માતાને જે રોડ રસ્તામાં એક્સિડન્ટ થયા હોય, પછી અમારા ગામમાં કોઈ ગાય માતા બીમાર હોય તો અમે લઈ આવતા એને અને સેવા કરતા. પછી ગામમાં અમે ગૌશાળા બનાવવાનું વિચાર્યું તો ત્યારે ઘણા એવા વિઘ્ન આવ્યા હતા કે ભાઈ ગૌશાળા નથી બનાવાય, અને તમે કે આ જે કામ કરો છો ને આમ તમે આમ નામ સાંભળ્યું છે સમાર જે ગાયમાં, અને અમારે ગીર વિસ્તાર લાગે, ત્યાં સિંહો આવી જાય, હાવ જો ગાય માતાને મારણ કરે કે ગમે નાના વાછડું હોય એના મારણ કરીને પછી મતલબ ખાઈ જાય, લઈ જાય તો એનો કોઈ વાંધો નથી, પણ આ મારી. અને પેલા તો એવું હતું કે અઠવાડિયામાં 15 થી 20 ગાયોને મારી નાખતા, જે સિંહો આવી જતા. તો અમે એને લેવા જઈએ એટલે ગમે એના ડેલા સામો ગાય પડી હોય તો એ એમ કે જો સમારું આવ્યા, એમ પેલા ચામડું ઉતારતા સમાર ગાય માતાનું, કે જો સમારું આવી ગયા એમ ગાય માતાને લેવા. એટલે કોઈને સારું ન લાગતું. એક પ્રસંગ એવો હતો કે જ્યારે સિંહ હાવજે મારણ કર્યું એટલે 3 ગાયોને મારી અને એક વાછડીને મારી. વાછડીને હાવજે પકડી લીધું એટલે ત્યાંથી બ્લેડ લોહી ચાલુ થઈ ગયું. એટલે મેં અમારા બીજા મિત્રો હતા, અમે 4-5 જણાને ગયા, અમે વાછડીના ગળે હાથ રાખ્યો, દબી દીધો, અમારા કપડા લોહી. એટલે કોઈક બોલ્યા, હવે બેન હતી, એટલે કે જો કે સમારું આવી જાય એમ, આવા કામ કરો છો અને આમ ને તેમ ને બધું બોલ્યા. પણ એક સેવાનું કામ હતું અને અમે એક સેવાનો સંકલ્પ હાથમાં લીધો હતો, અને એક જ નિયમ હતો કે ગાય ભૂખી નહીં અને ગાય દુખી નહીં. અમારો એવો જ નિયમ હતો. પછી કોઈ 5-25 રૂપિયા આપે એ વસ્તુ અલગ છે, પણ અમે અમારી જાતે અમારાથી થાય એટલી સેવા કરતા. અને ત્યારથી જ આ મનમાં સંકલ્પ લીધો હતો કે જે બોલવું છે ને એ સાચું જ બોલવું છે. અને ત્યારે એક નાનું એવું વાસળું હતું, એક વાસળું હતું કે જે ગાય વિયાણી હોય અને બીજા કે ત્રીજા દિવસે વાસળુંને છૂટું મૂકી દીધું હતું. ત્યારે એમાં બહુ મગજ હલી ગયો હતો. પછી ત્યારે એક વિડીયો બનાવ્યો હતો કે જો તમે આ ગાય માતાને, આ વાસડાને આવી રીતે છોડી મૂકતા હોય ને તો એક દિવસ તમારું સંતાન તમને નામ જ છોડશે. અને ત્યારે ઘણી એવી કટાક્ષો મળી હતી. અને ગામમાં જેવું હતું મારા
કે ભાઈ જે દૂધ ખાય અને એ વાસડાને છૂટા મૂકી દે, ગાયોને છૂટી મૂકી દે, જ્યાં સુધી ગાય માતા દોવા દે ત્યાં સુધી એનું દૂધ ખાય, અને પછી જે ગાય માતા દોવા દેતી બંધ થાય એટલે એ વાસડાને ગાયને છૂટી મૂકી દે, અને પછી જે હાવજના શિકાર થાય. અને એ અમે ગૌશાળામાં રાખતા. એવું નથી કે અમે ગમે એની ગાય માતા છૂટી હોય, ગમે એ છોડી મૂકી, એટલે અમે એની જે અમારાથી થાય એટલી ગૌશાળામાં સેવા કરતા. અને ત્યારથી જ આ પ્રેરણા મળી હતી કે જે બોલવું છે ને સત્ય બોલવું છે, પછી જે સાચું લાગે તોય ઠીક અને ખરાબ લાગે તોય ઠીક. હવે આજે આપણે આમ જોઈએ ને કે ભાઈ ધર્મના નામે લોકો લડે, કે ભાઈ ધર્મના નામે લડતા હોય, કે ભાઈ દિવસે ને દિવસે એવા કિસ્સા આપણને બહુ વધારે જોવા મળે. તો એના વિશે તમે શું કહેશો? ધર્મના નામે બે ધર્મ ઉપર લડે છે અત્યારે, એક તો હિન્દુ અને મુસ્લિમ. આમ કહો ને, મારા એવા ઘણા મિત્રો મુસ્લિમ છે, બધા ખરાબ નથી હોતા. જે જેહાદીઓ છે, લવ જેહાદના જે કિસ્સાઓ તમે સાંભળ્યા હશે, પણ એવું નથી કે બધા મુસ્લિમ બધા ખરાબ જ હોય. મારા મતે એવું છે કે મારું માનવું એવું છે કે બધા ખરાબ નથી હોતા. ઘણા એવા મિત્રો મારા છે કે અમે જે હારે ફરીએ છીએ, મારી ઘરે આવે છે બધા, અને મારી ઓફિસે જ છે કે જ્યાં હું કામ કરું છું ત્યાં 2-3 મિત્રો છે કે મુસ્લિમ છે, પણ મને એવું નથી લાગ્યું કે ખરાબ હોય. પણ જે આ ધર્મના નામે લડે છે ને, એ થોડું ઘણું કાંઈક તો રાજકારણ કરાવે. કોઈને શોખ નથી કે ધર્મના નામે લડવું. પોતાનો ધર્મ વાલો જ હોય, બધાને વાલો હોય. હવે આપણે આપણા હિન્દુ ધર્મમાં કોઈ કંઈક કહે એટલે સીધી આપણે ગાળ દેવાના છે ને ગમે કંઈક કહેવાના જ છીએ. જો આપણે જ બીજા ધર્મ વિશે કંઈક કહી તો એ સાંભળવાનું છે. અને થોડું ઘણું આમાં કંઈક નું કંઈક ભેળવું હોય તો જ આ ધર્મના નામે થતી ને આ ઝઘડાઓ થાય, બાકી ન થાય. બાકી હિન્દુ મુસ્લિમ ભાઈ તરીકે રહે જ છે, અને ઘણા ગામો છે કે ત્યાં હિન્દુ મુસ્લિમ ભાઈ તરીકે જ રહે છે હજી સુધી. ઓકે. આજે આપણે આમ જોઈએ ને કે ભાઈ બજરંગ દળ, તો ભાઈ બજરંગ દળ ખરેખર શું કામ કરી રહ્યું છે અને એનું કામ શું છે? બજરંગ દળ એક એવું વસ્તુ છે ને કે આમ સંગઠન જે હિન્દુ એકતાનું કામ કરે, અને જે ગાય માતાના કતલખાને લઈ જાય એ રોકવાનું કામ કરે, ધર્મ પરિવર્તન થાય. અત્યારે ઘણા એવા વિડીયો આવે છે કે જ્યાં ધર્મ પરિવર્તન કરાવે. આપણે નામ તો ન લઈ શકીએ, પણ ધર્મ પરિવર્તન કરે છે. ત્યાં બજરંગ દળના જે સભ્યો છે, સ્વયંસેવકો છે, એ પહોંચી અને હિન્દુ ધર્મને જે પરિવર્તન કરાવે છે. અને આ જે અમુક અણસમજુ હોય ને એવા વ્યક્તિઓને આ લોકો પકડાય કે ભાઈ એને ધર્મ પરિવર્તન કરાવીએ, અને એને ધર્મ પરિવર્તન અટકાવવાનું કામ આ બજરંગ દળ કરે. અને એક સંગઠન કે જે હિન્દુ ધર્મ માટે, હિન્દુ ધર્મમાં કાંઈ પણ કાંઈક થયું હોય, ગમે કોઈ બોલ્યું હોય તો એના વિશે અને ધર્મને બચાવવાનું કામ કરતું હોય ને તો એ હિન્દુ સંગઠન બજરંગ દળ. ઓકે. હમણાં આપણે સરકારની વાત કરી કે ભાઈ જે કોઈ પણ વાદ વિવાદ જે છે એ સરકાર કરાવે, તો ખરેખર વિપક્ષ કેવો હોવો જોઈએ? વિપક્ષ તો મારા મતે એવો હોય ને કે જો ખરાબ કામ કરતા હોય, આપણે પાર્ટી લઈ લઈએ, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અત્યારે જે સત્તામાં છે, એ ખરાબ કામ કરે છે તો વિપક્ષ એને સાચું દ્રષ્ટિએ સાચું દેખાડવાનું કામ કરે. એ મારા મતે તો વિપક્ષ. પછી આ પાર્ટીના નામે બાંધણા થાય, ઝઘડા થાય, એ વિપક્ષ નથી. વિપક્ષ એક એવો પક્ષ હોવો જોઈએ કે સામેવાળી પાર્ટી સત્તામાં છે અને એ પાર્ટી કદાચ જો કંઈક ગમે એવું કામ ખરાબ કર્યું હોય તો વિપક્ષનું કામ એવું હોવું જોઈએ કે સમાજને દેખાડે કે તમે જેને સત્તામાં બેઠાડ્યા છે એ જ વ્યક્તિઓ અત્યારે કેટલો ભ્રષ્ટાચાર કરે છે. ઓકે, મતલબ સાચો વિપક્ષ આવો હોવો જોઈએ. સાચો વિપક્ષ આવો હોવો જોઈએ. તમે આજથી 50 વર્ષ પછી ભારતને ક્યાં જોવો છો? આમણમ રહ્યું ને તો નષ્ટ જ જોવું. કેમ કે જ્યાં સુધી હિન્દુ એકતા ભેગી નહીં થાય ત્યાં સુધી આ કિસ્સાઓ છે એ ખતમ નથી થવાના, પૂરા નથી થવાના. જ્યાં સુધી હિન્દુ જાગશે નહીં, જ્યાં સુધી પોતાનો ધર્મ બચાવવા માટે એ એક નહીં થાય. અને 50 વર્ષ પછી જો જોઈએ ને તો અત્યારે બીજા દેશો ઘણી પ્રગતિ કરી ગયા ને આપણો દેશ ત્યાં ને ત્યાં. હમણાં તમે જોયું છે પેટ્રોલની લાઈનમાં બધા ઉભા રહી ગયા. સરકારે કીધું હતું કે પેટ્રોલનો પૂરેપૂરો જથ્થો આપણી પાસે છે, છતાં પણ બધા લાઈનમાં ઉભા હતા ને. એક એનો ડર, માનસિકતા એવી કે હવે પૂરું થઈ જાય તો શું કરશું. હવે એક માનો ને તો આપણે ગાડીમાં 1000-1500 સુધીનું પેટ્રોલ આપણે પુરાવી શકીએ. હવે પછી પૂરું થઈ ગયું હોત તો 1000-1500 નું પેટ્રોલ પૂરું થઈ જાય પછી તો એ પાછી ગાડી મૂકવાની છે ને આપણે. ત્યાં સુધી તો આમ એવું તો નથી કે હાલવાની છે, હમણાં હાલત કરશે. ને આમ જોઈએ ને તો બધા જ્ઞાતિવાદના વાડામાં બધા વિખાઈ ગયા. હું દરબાર, હું પટેલ, હું ભરવાડ, ચારણ, આયર.
પોતાના ધર્મનું કોઈ નહીં વિચારે કે હું હિન્દુ છું. ત્યાં માનો ને આપણે બે જ છીએ. હવે તમે આયર છો, હું દરબાર છું. તમે મને કાંઈક કહો એટલે હું સીધો આક્ષેપ તમારી ઉપર નાખવાનો છું. અને એ આપણે બે ની વાત હોય, એ હવે સમાજ લઈ લે, એ પોતાના ઉપર લઈ લે, એટલે મોટો વિવાદ થવાનો જ છે. માનો કે આપણે બે હવે નાની મોટી વાતમાં આપણે બે બબાલ કરી હોય, તો એમાં ધર્મ અને સમાજ અને જ્ઞાતિ વચ્ચે ન આવવી જોઈએ. આપણે બે ઝઘડેલી એ વસ્તુ અલગ છે, પણ જ્યાં જ્ઞાતિના નામે જે ભાગલા પાડવાનું કામ કરે છે ને, એ એક વસ્તુ ખરાબ છે. 50 વર્ષ પછી પણ જો આવું ના આવું રહ્યું ને, તો હિન્દુઓનો તો વિનાશ જ છે. સમાજના નામે બધા પોતપોતાના વાડા પાડી અને બેઠા છે. અત્યારે એવું નથી વિચારતા કે આપણે ભાઈ હિન્દુ છીએ તો હિન્દુની વાત કરીએ, બધા એક થઈને કામ કરીએ. હવે આમ આપણે જોઈએ ને તો ભાઈ આજે જે છે ને સંબંધની મર્યાદા ભૂલતા થઈ છે કે ભાઈ બધા વ્યક્તિઓ જે છે એ એક સંબંધની જે મર્યાદા હોય ને એ ભૂલી રહ્યા છે. તો એની પાછળના શું કારણો છે? સંબંધમાં તો છે ને એવું નથી કે આપણે અત્યારે તમે ગાડી લઈને નીકળો, આપણી પાછળ આપણે બેન બેઠી હોય તો એ સમાજ કે આ બાજુ બીજા બધા વિચારવાના જ છે કે કદાચ એની ગર્લફ્રેન્ડ હશે, કદાચ એની કંઈક બીજું હશે. એવું નહીં વિચારે કે કદાચ એની બેન હોઈ શકે ને. સંબંધ એવું નથી કે આપણે મા બાપનો સંબંધ હોય, ભાઈ બહેનનો સંબંધ હોય. સંબંધ ઘણા પ્રકારના હોય, પણ જે સંબંધના નામે અને અત્યારે મર્યાદા હાવ તૂટી ગઈ. કોણ કેવું છે એ બધું કોઈ વિચારતું નથી. અને મારે કહેવાય નહીં, પણ હું તમને કહું કે ઘણા એવા કિસ્સાઓ છે કે પોતાના ભાઈની ઘરવાળી હોય એની સાથે ખરાબ નજર નાખીને ઘણા લોકો બેઠા હોય. નકર આમ તો કહેવાય ને કે ભાભી આપણી માં સમાન કહેવાય, તો એ ભાભીને સારી દ્રષ્ટિએ નથી જોઈ શકતા. હવે આટલી હદે જો ખરાબ નજર નાખતા હોય તો એમાં સંબંધને આપણે શું કહેવો હોય? 100%ની વાત છે. આ બધી વસ્તુ પાછળનું કારણ તમને શું લાગે છે? કારણ તો ઘણા એવા કારણો છે કે સંબંધની મર્યાદા ભૂલ્યા. અને આમ તો સંસ્કાર પહેલા જ કે મા બાપે એવા સંસ્કાર નાખ્યા હોય ને કે ભાઈ કોણ કેવું છે. આ માનો કે ભાઈ આપણા મામા છે, આપણી ફૂઈ છે, આપણી ભાભી છે, એ એવી દ્રષ્ટિએ આપણે એને જોતા હોય. પણ હવે પહેલેથી જ નાથ મોવડા કાઢેલા હોય તો એને કેવું શું આપણે? તમે હમણાં વાત જે કરી કે ભાઈ સંબંધોની મર્યાદા ભૂલી, એ તો વાત દૂરની છે. પણ આપણે આજે આમ જોઈએ ને તો ભાઈ બે સગા ભાઈઓ જે છે ને એ એક ઘરમાં સાથે બેસી પણ નથી શકતા. એના કારણો શું છે? એ આમ જોઈ ન ઓકે કે ભાઈ ભાઈ એક ભાઈ પ્રગતિ કરે છે તો હું પાછળ રહી ગયો. એ એમ નથી વિચારતો કે મારો ભાઈ જે છે એ આગળ પ્રગતિ કરશે તો મારું નામ હારવાર રોશન થાય, મારા પરિવારનું થશે, મારા સમાજનું થશે. પણ એને આમ જોઈએ ને તો ટાટિયા ખેંચવાના કામ કરે. એવા ઘણા એવા ભાઈઓ છે, ઘણા એવા કિસ્સાઓ પણ છે કે જે આગળ જતો હોય, કંઈક પ્રગતિ કરતો હોય એટલે પ્રગતિ નહીં થવા દે, કંઈક ને કંઈક એવી આડઅસર કરશે કે એ પાછો પડે. અને આમ જોઈ ન શકતા હોય કે ભાઈ આ આગળ વયા જાય તો અમારું શું થાય. એનું પોતાનું વર્ચસ્વ એવું હોય, પોતાનો સ્વભાવ એવો હોય. અને જો આમ દ્રષ્ટિ જ એવી કે ભાઈ આ આગળ ન જવું જોઈએ, મતલબ આને પાછળ ખપાડો, આગળ ન જવું જોઈએ. આજે આમ આપણે જોઈએ ને તો ભાઈ આપણા જે ક્રાંતિકારીઓ જે છે, વીર જવાનો જે છે, તમે કીધું કે તમને આર્મી બનવાનું જે કોઈ પણ સપનું હતું, તો ખરેખર આ જે લોકો જે છે યુવાનો, એનું ભટકવાનું કારણ શું છે? ટ્રેક ઉપરથી યોગ્ય માર્ગદર્શન એને નથી મળતું. કોઈક એવી સલાહ શિખામણ આપે કે ભાઈ તું આવી વસ્તુ કર, આ લાઈન ઉપર જા, તો વસ્તુ અલગ છે. તો એક એને પ્લેટફોર્મ એવું મળે. પણ અત્યારે મેં તમને કીધું ને એમ કે કોઈ જોઈ ન શકે, સારું જોઈ ન શકે, આ આગળ વયો જશે તો. એટલે કદાચ એને સારી શિખામણ આપતા હોય ને તો એને ખરાબ શિખામણ આપશે કે તું આ ક્યાં કરે છો, તું આ કર, અત્યારે કમાવા માંડ. અને આર્મીનું ક્રાંતિકારીઓનું કે ભાઈ શહીદ ભગતસિંહ છે, એના વિચારોથી હાલે તો એનામાં ક્રાંતિ આવે, એને એમ ખબર પડે કે ભાઈ મારા દેશ માટે શું કરવું છે. અત્યારે એવું કોઈ નહીં વિચારે. અત્યારે એમ વિચારે કે ભાઈ મારા સમાજ માટે મારે શું કરવું છે. અને સમાજનું વિચારવા જાય ને ત્યારે જ માણસ પાછો પડવાનો છે. સમાજમાં એ ગમે કાંઈક કહેવા માંગશે, ગમે કાંઈક કરવા માંગશે એટલે એને એનો સમાજ પાછળ પાડવાની કોશિશ કરશે. એવું નહીં વિચારે કે મારા સમાજનો છોકરો આગળ જશે તો અમારા સમાજનું જ નામ રોશન થશે. અને અત્યારે ઘણા ગામો છે કે એમાં ઘણા વ્યક્તિઓ આર્મીમાં છે, પોલીસમાં છે, સરકારી નોકરી કરે છે, મતલબ એને એના સમાજનો સપોર્ટ છે પાછળથી
કે ભાઈ તું કર, તારું ઘર ભલે નાનું છે, તારા ઘરનું પૂરતું અમે કરશું, તું કંઈક આગળ વધતો હોય. અને એવા ઘણા ગરીબ પરિવાર છે, ગરીબ ખોરડા છે, કે જેના ગરીબ ખોરડાના છોકરાઓ છે કે જે અત્યારે આર્મીમાં છે. એવું તમે કઈ સાંભળ્યું હશે કે રાજકારણનો છોકરો ક્યાંય આર્મીમાં છે, કે કોઈ પોલીસમાં છે, કે આ સોશિયલ સર્વિસ કરતો હોય? કોઈ નહીં હોય એવું. અત્યારે જે છે એ ગામડા, અને અત્યારે વધારે પડતા યુવાનો જે આર્મી પાછળ ભાગ્યા છે એ તો વધારે આપણે સારું જ કહેવાય, અને જે સરકારી નોકરી પાછળ જે મહેનત કરે છે. પણ હું તો એમ જ કહું, સમાજનું હું તો દોષ દઈ કે સમાજ જ્યાં સુધી આ યુવાનોને પૂરતું પ્રોત્સાહન નહીં આપે ત્યાં સુધી સમાજનો છોકરો ક્યારેય બહાર નહીં નીકળે. એને યોગ્ય પૂરતું પ્રોત્સાહન આપો અને માર્ગદર્શન આપો. ક્યાંક અટવાય છે તો એને સમાજ સપોર્ટ આપે કે ભાઈ તું આ રસ્તે જા, આ રસ્તો તારા માટે સારો નથી. આ તો પેલા કીધું એમ કે 2 જણા બેઠા હોય ને ત્રીજો વ્યક્તિ આવે તો કે લેને પેક મારને, મજા આવશે, ટેન્શન ભૂલાય છે. આ ટેન્શન નો સાચો માર્ગ નથી. આજે જે લોકો જે છે એ ભાઈ દિવસે ને દિવસે સ્ટ્રેસ લેતા થઈ ગયા છે, ડિપ્રેશનમાં પડે, પછી હાવ છેલ્લો ઓપ્શન સુસાઇડ. તો એ બધા લોકોને તમે શું કહેવા માંગશો? જીવન જીવવું હોય ને તો આ વસ્તુ તો મગજમાં ન જ લેવાય, ભલે ગમે એવા પ્રશ્નો હોય. આ કીધું ને કે એક રસ્તો બંધ થઈ જાય એટલે બીજો રસ્તો ખુલ્લો જ હોય, પણ આપણે જોવાનું ઓલું છે કે આપણે એ રસ્તો કેવી રીતે ને કેવી દ્રષ્ટિએ જોઈએ છે એમ. તો આજે સુસાઇડ કરે છે અને ડિપ્રેશનમાં આવીને કંઈક નું કંઈક પગલું ભરે છે, તો કંઈક તો હોય ને. તો હું તો એમ કહું કે એના પાછળ એના મિત્રોને ઓલી, કે જો કદાચ મારો મિત્ર એક હતો કે જેણે આ પગલું ભર્યું હતું, ને અમે ઓફિસે હતા ને મેં એને કીધું કે ભાઈ ઈ દારૂ પીતો અને ગાંજો, એના વ્યસન હતા એને. એટલે અમે ઓફિસે હતા ને વાત કરી એને, એટલે મેં એને કીધું, હું તો આ મૂકી દે ને બધું એમ. હું એને મહિના દિવસથી સમજાવતો કે ભાઈ આ વસ્તુ સારી નથી, તું રહેવા દે. એનું શરીર હાવ વીક થઈ ગયું હતું. એટલે મને એને કીધું કે ભાઈ હવે બાપુ કે 3 દિવસ પછી બધું મૂકી દેવાની છે. એ નથી ખબર કે આનો 3જો દિવસ હશે, એ છેલ્લો દિવસ હશે. અને હું ગામડે હતો ત્યાં મારામાં ફોન આવ્યો કે ભાઈ રાઇડરે આવું કર્યું છે. એટલે ખબર નહોતી અમને કે આ મુકામ કર્યું છે, અને હજી ખબર નથી પડી કે એણે સુસાઇડ મુકામ કર્યું છે. એક દીકરી અને એની ઘરવાળી, અને આ જે સુસાઇડ કરે છે એની પાછળ એનો સમાજ, એનો પરિવાર કેટલો દુઃખી થાય એ એક વિચારવા જેવી વસ્તુ છે. હવે ગમે એ છોકરો હોય ત્યારે કદાચ મેરેજ નથી થયા અને કોઈ લવમાં પ્રેમમાં પાગલ થઈ કોકે દગો દીધો હોય અને આવા પગલા ભરે, પણ પેલા ભાઈ તારા મા બાપનું તો વિચાર કે એને 20 વર્ષનો તને કર્યો હશે, તારી માએ 9 મહિના તને પેટમાં કેવી રીતે રાખવો હશે, અને અહીંયા સુધી તને કંઈક ભણાવી ગણાવીને મોટો, એનું સપનું કંઈક હોય ને, કે મા બાપનું સપનું હોય કે મારો દીકરો મોટો થઈ અને નોકરી કરે, કંઈક સરકારી પોલીસ બને, અને એ જ દીકરો કોઈક છોકરીના પ્રેમમાં પડે અને એ હવે એને દગો આપે, મતલબમાં એ છોકરી મૂકીને વહી જાય, તો એ આવા સુસાઇડના પગલા ભરતા હોય. દવા પી જવાની છે, પછી આવા આત્મહત્યા, ગળાફાંઓ ખાઈ જાય. તો આ વસ્તુ ખોટી છે. પેલા તો મા બાપનું વિચારો કે મા બાપે આપણા માટે શું કર્યું છે. આજકાલની છોકરીઓ આવી અને તમને હટ કરીને વહી જાય અને તમે પાછા આવા પગલા ભરો, તો આના જેવો નમાલો કોઈ વ્યક્તિ ન હોય. આજે આપણે આમ જોઈએ ને તો દિવસે ને દિવસે વૃદ્ધાશ્રમ વધતા જાય છે, કે સમાજની અંદર જોઈએ ને તો દિવસે ને દિવસે જે વસ્તુ ઘટવી જોઈએ ને એ વધતું જાય છે. એની પાછળના કારણ શું છે? વૃદ્ધાશ્રમ આમ જોઈએ ને તો મા બાપને, દીકરો જ્યારે લગ્ન થઈ અને રહેતો, પેલા તો દીકરો એકલો રહેતો હોય ત્યારે એને મા બાપ હારા જ લાગવાના છે. જ્યારે લગ્ન થઈ અને ઘરમાં વહુ આવે, એની પત્ની આવે, ત્યારે જ કેમ આ પ્રશ્નો બધા ઉભા થાય. મા બાપ તો પેલા દીકરાના હતા જ ને, એવું તો છે નહીં કે મા બાપ નતા. દીકરો એના મા બાપ જોડે જ રહેતો. પત્નીઓ જ્યારે આવે ત્યારે જ આ વસ્તુ બને. ત્યારે એમ કહે કે તમારા મા બાપ મને ગમતા નથી, તમારા મા બાપ ખટકે છે. તો એ દીકરીને મારે એટલું કહેવું છે કે તમારા મા બાપ જે છે એ જ મા બાપને લઈ અને અહીંયા જે ઘરે તમે જે ઘરે આવ્યા છો એને પણ મા બાપ જ માનો ને, કે આ મારા મા બાપ છે. આ કદાચ હવે મા બાપ છે, આપણે કઈ ખરાબ પગલું ભરતા હોય તો આપણને કહેવાના છે, ગમે ટોકવાના જ છે ને. એવું તો નથી કે ભાઈ જા દીકરા તું દારૂ પી, જા દીકરા તું ગમે કંઈક માર ધોડ એવું કર. એવું તો કોઈ મા બાપ નથી ઈચ્છતો કે મારો દીકરો આવા ખરાબ રસ્તે જાય. તો આ જે દીકરીઓ ઘરમાં આવે છે એ આવ્યા પછી જ આ વૃદ્ધાશ્રમોના કે આ કેસ બને કે મા બાપ ગમતા નથી, પછી એને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય. તો પેલા ક્યાં ગયા હતા તમે? દીકરાને સમજવું જોઈએ અને આ વસ્તુ દીકરીને સમજવી જોઈએ. અને હું મારા માનું ને તો મહિપતસિંહ કરીને છે, મહિપતસિંહ ફાઉન્ડેશન,
જ્યાં વૃદ્ધાશ્રમ ને આ મા બાપને સાચવે છે. તો ત્યાં હમણાં એક વિડીયો આવ્યો હતો કે એણે એવું કીધું કે ભાઈ તમારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે, તો એની અંતિમ ક્રિયા છે, તો તમે આવવાના છો કે નહીં એમ. તો એના દીકરાએ એવું કીધું કે ના, મારે મારા મા બાપ હારે કઈ લેવા દેવા જ નથી. તો આના કરતા તો એને ઝીણો ન હોત તો આ વસ્તુ તો થઈ ને કે ભાઈ એને અમુક આ દુનિયામાં લાવ્યા જ ન હોત તો એ આ વસ્તુ સાંભળવી જ ન પડત ને. હવે એના પપ્પા એક્સપાયર થઈ ગયા છે. હવે મય પછી એને ફોન કરે કે ભાઈ તમારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે, તમે એની અંતિમ ક્રિયામાં તો આવો. જો કે એના પપ્પા વૃદ્ધાશ્રમમાં જ હતા અને 6 મહિના કે 6 વર્ષથી ન્યા હશે અને એ એક્સપાયર થઈ જાય અને એના દીકરાને ફોન કરે કે ભાઈ તું આવ ને, તારી અંતિમ ક્રિયા, તારો જે છેલ્લો ધર્મ છે, છેલ્લો ફરજ છે, એ તો તું પૂરું કરી દે એમ. તો કે મારે એની હારે કઈ લેવા દેવા જ નથી. આ દીકરાને તો શું કેવું હવે, આને તો આપણે કઈ ન કહીએ કે એવું છે વૃદ્ધાશ્રમનું આનું કારણ જ આ. ઓકે, આ બધું વસ્તુ એવું છે કે હિરેનભાઈ આપણે ગમે એટલું ટોકીએ ને તો એનાથી કોઈ ફેર નથી પડવાનો. જો માણસો એની જાતે સમજશે ને તો એનામાં સુધારો તો આવવાનો. સુધારો આવવાનો. ઓકે,